તને ખબર ના પડે ઠેકવાના મેં લે કે ના પગાયા પૈસા ના તો હેડી જતું રહ્યું બાર પણ તી મેલ્યા તા મી થોડા મેલ્યા તા વાત કરું છું તે અંદર જ પડ્યા તા ડબ્બામાં તો ડબ્બામાંથી કોઈ ઉંદેડા લઈ જા તોય હમું તો તારામાં ઠેકવાનું છે ઠેકવાનું નહીં ઠેકવાનું છે ઠેકવાનું 2000 રૂપિયા મફત આવે છે વાત કરું છું તે કે છે હા 2000 ખબર ના પડે તમે જેમ આટલા કરું છો 2000 મારા હતા તમારા હતા અલી તારા હતા પણ પૈસા તો જ્યાં કરો એ પૈસા જ્યાં છો પગાયા હું એમ કહું તમે લીધા તા તારા ભાને પગાયા છે ઠેકવાનું જ નહીં હમુંડું શિખર વેતા વગર ને ઘરમાં આવું ને આવું કરે ને તો બે બાઈને ઘર કરે હું બે બાયણે એટલી બચત કરી હતી 2000 ની બચત કરી હતી જઈ કે બચત હમુંડું આમ થોડું આમ ઠેકવાનું તો રાજ ઘરમાં થોડું તો રાજ અરે લે કોથી પાછું પૈસા બાપા અને પૈસા 2000 રૂપિયા મેં લેતા તે કોક લઈ ગયું પણ ઘરમાંથી લઈ જાય કોણ હાલ હતા જાણવા છીએ ઘરમાં આપણે 2000 રૂપિયા કરી લીધા શિયા 2000 રૂપિયા શી કરીને મેં લેતા કે મેં બચત કરીને મેં લેતા 2000 રૂપિયા મુંડું ઠેકવાનું જ એના નહીં શીખા પોખો આઈ કે પગાયા બાપા ઓ એ તો 2000 રૂપિયા પેલા હાલવાના હતા એટલે લીધા તમે હા ઓ પેલા હાલવાના હતા સનાપાને તે શાનના બોકા પણ તમારે કેવું તો પડે કે ઘરમાંથી પૈસા તમારે લઈ ના જતો કેવું પડે 2000 લીધા એ અમે કેટલું બાજ્યા હાલ એમને નહીં અડવાના જો પૈસા મારા વાત સાચી તો બાયડી પણ પડ્યા હતા તે મી પડ્યા તા તો એ પૂછ્યા વગર જ મળ્યા મારા પૈસા અડવાન નહીં પણ હાલવાના હતા કે એટલે મી આલવાના હતા તો એ પૂછવું પડે તમારે મન કહેવાનું ભૂલી ગયો બાયડી કહેવાનું જ ભૂલી ગયો એમ ઈમાં એને ભૂલી જાઓ કહેવાનું આ તો આજે આ વસ્તુ જે કાલ બીજી વસ્તુ જાય તો ના ના એવું નહીં પણ ના કહી દીધું ફટલીન છોકરા ના કહી દીધું રાત 2000. મેં કઈ ચાર દીધું તે? તહેવારના દાડા મળતો મગજ કોમ નહીં કરતું તે મગજ કોમ નાય કરે 2000 રૂપિયા બચત કરી મેં બચાયા બંધ હતા તું એ શિબરી કોણ પડે આ શિબરી? અહીં કરી સારું કે બનતા આખો દાડો હું તાન તહેવારના દાડો નાયા તમે આમ નહીં નાખ નહીં નાખો પણ પેલો ગધેડો છે પક્ષી હા ત્યાં ધનતેરસ બખાડું કરીને 2000 રૂપિયા હું કરું છું એ તો હું કહું છું હેડો અહીં. કે છે મને આલો કલાકમાં માર જોઈએ હોજી મારો કલાકમાં ચોથી લાઈન આલો આલસી કોઈ નાહી નહીં જાય. આ બાપા ધનતેરસ ના દાડે જ માર 2000 જતા રહ્યા અરે ઘરમાં જા છે કા શીશડીમાં તેલ ધોળવાનું છે કા અને એ હરા લાયા હતા એટલે શાનના લોટ પીતા હતા હું કહું મારા કોઈ નહીં મારા સાત્ય બોધવા લઈ જાઓ તમારા પૈસા બાપ પાછા કમતે કરીને તો 2000 રૂપિયા મેળ દઈએ છે તે હાલવા જ પડે કે તેવાના દાડો જોયું? બખાડો કરશો ને જોયું પૂછ્યા વગર ખાખા કોરિયા કરી મારા ડબ્બામાં પૈસા લઈ અરે ગયા બાપા બે હાથ દોરું છું નહીં નાખજે જજે હું તો નાઈ તમે નહીં આવો બા બેટો બે બાકીઓ નાવાનું માર તો મોકલવા જ નહીં ગધેડો માં મોમાની વળી સોળી મેલી જઈ રહ્યા નહીં લેજો બાપા તમે તહેવારના દારો લગી રે ધપ્પા નહીં દેતો મારો બેટો શિખર ખલબર બાપા ચાલ જા બાપા તમારે ઠેકોણો જ નહીં જો પણ ઓમાં મેલ્યા હતા ડબ્બા મેલ્યા હતા સિક્કા બધા મૂકો એ ધનતેરસના દાડા બાજુ ઉપર પેલી પૂંજવા થયા પણ કેમ સિક્કા ધરતા ઓર ભૂલી ગયો છું હું ઓર ભૂલી ગયો હું ઓર ભૂલી ગયા મેં એક તો ચોદીનો સિક્કો હતો ભાઈ લંકા આ લંકા સોલ્ડા રાખતી એરીએ તાર માનો સોલ્લો તો જો કેવડો સોલ્લો સોટાડતી લંકા તું જોયા આવડો તાર માં આવડો સોલ્લો લગાવતી હા બાપા તાને આઈ લાસુ સોલ્લા મન મારા છોડલા હે ને તાને મન તો માર લંકા બાપા હું વાત કરે છે માર છોડી બાપા સોટાડજો તમે બાપા શું થયું હોબળો ને કાકો રોવો છો કોણ કાકો જબ્બર ડુસકો મેલી ગોળીઓ? ગોડો કાકો રોવો ગોળો કાકો જી, જબ્બર બાપા. આ તો હું લેવા જઈ કા તે હું જોયું તે રોતા હતા જબ્બર ગોડો કાકો રોવું છે એમ કેસો જબ્બર રોવો છેડજો કાકા કાકા સોરી અરે અરે કાકા ગોડા આવ કર લેજે આપણે ઓદા આવ ઉપર હોઉસ લે
કાકા કેમ રોવો છો? હું છું કોઈ બોલ્યું કે કોઈ બોલી નહીં, મને કે હું છું તાર? શેવ બોલ્યો ખાલી નામ કહેજો પત્તર ફાડી નાખું. કોઈ બોલી નહીં, પણ કાકા રોવો તો કઈ. હું દિવાળી આવવાનું મારો અમુક કોઈ ના જો આ મૂછા મેં તમારું હમું જોયું બસ લ્યો. કોઈ લાંબુ હું કરું પણ કે કે મને શું થયું છે તને કે તમારે શું ખાવું છે શું લાવવું છે કયો હેડો બધું હું લઈ આવું. હું હમું જોવું છે ડોશી વગર કોણ ભાઈ મારો અમુક જો હું લાંબો છે માર કાશી હોભરે છે શું રમો ભરી રોવા ના હોય તો અમે જે થઈ ગયું થઈ તેવા દાડા મને ખબર છે ખબર યાર મને યાર લંકા છે ઈ નહીં કાકા દેવાનું ડોશી કે નોવા નહીં નાખો નહીં નાખો કોણ કે મને નાખવાનું બનિયા બાપા રોશો નહીં બે જણા આયા રોશો નહીં બંધ થઈ ગયા તહેવારના દાડા કંકા ના હારે ગોડા કાકા તહેવારના દાડા કંકા તમે હેડજો માર ઘેર હેડજો હેડો અને અમે નહીં કાકા. માર ઘેર હેડો બધું એ તો કરીએ છીએ શું કરવાનું હ પૈસા હોય તો દિવાળી ને પૈસા વગર કેવી દિવાળીઓ ના ના આમ થાકી જવાય છે શું કરે ને શું ના કરે આમ ગુદામાં પડી હોય ને 2,400-500 ની નોટો પડી હોય તો ભાઈ આપણને હરખ થાય તહેવારનો ના 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 જો શું કરવાનું લેપી નાખ્યું બધું શાક લેપી નાખો હા તમે લેપી નાખો તમારું તે તાર એ નાવા તો વૈસી છે ને હા આડું કોઈ અવડું લેપો બીજો કલરથી એટલે આ બાદ કોઈ આવે ના પેલ બાદ કોઈ જાય ના આ તહેવાર છે ને તોય અમારે તો હા ખાતો નહીં યાદ હમવું હોય તાને હું કહેવાનું કરીએ પડીએ ઘરમાં અને શું કરવાનું હું કર્યું આપડે આવો આયા ને કેટલા દાવાથી આવી છે નહીં દેખાતું એ ઢૂંગ કરવા પડી મેલો આમ નું ઓમ કરે આગળ વળી નાખી દો છો હા એ તો અમે આવીએ એટલે બધા ઢૂંગ જ હોય તમારે શાણિયા દાવા ઢૂંગ નહીં કરતા હે પૈસા લો કરજો 40,000 મેકમાં કરો હળો પૈસા કરી આલું થોડા એટલે શાણે પછી થોડા દાડા એટલે થોડા દાડા કેટલા દાડા જ્યાં હતા શું છે 3 મહિના જ્યાં મોની મો હું થી બાપા. શું છે તહેવારના દાડા એટલે પૈસા લો કરો પેલા પછી લઈ જશો તે હળો શ્યા વાંચી ચાલ દે હું પૈસા તારા યાર પૈસા ખોટા નહીં પણ તહેવારના દાડા હા ખાતું એટલે તહેવારના દાડા એટલે એટલે ધનતેરસ ખોટી ના બગાડે એમ કે અમારી અને અને મારા બગડે સાલ તમારે શુદ્રે સાલ આવી એટલે અમે દિવાળી પછી તમને પૈસા વાત આપીએ. સાચી છે દિવાળી પટે એટલે પૈસાનું કરિયાલ લે ના, ના છે ભાઈ. કોઈ ભૂલી નહીં જ્યાં પૈસા તો મેકવા કરજો આ તો મારા ગમે તે કરી હેડો આજના આજ તો છોથી મેક એટલે મારે હલવાના છે બીજી જગ્યાએ તો હોપર તો એ તો કરી આલું પૈસા તું તાર ચિંતા કરે ને બસ હું ચિંતા કરું મારે થોડા દિવાળી હા. હું કોક સેટિંગ કરું તાને. થોડું આમ થોડા બે કરી ચાર કરી. દાડા હા કાકા આટલું હા ખાધો તો 2-4 દાડા ખમી ખાય હા ભાઈ હા. પૂરા ના થાય તો અડધા અત્યારે કરી પણ હાલ આલવાના. પૈસા ઉપર, રૂપિયા ઉપર. બરાબર 10 હોય પોસ હા. બરાબર હું પેલા ડેરી વાળાને કહું છું ગોબરને તે થોડા કરી અને હું તમને કાઢી આલું પોત ને 10 ની વાતો નહીં કરવાની વખત ડાયરેક્ટ 25 કરી આલજો બસ જે થોડા તહેવાર પટે ને એટલે કરી આલું. 25 પેલા તહેવાર કરો, હાલ. પછી પછી કરી આલશું હેડો ને યાર હાલ તહેવારના દાડા આ હું ચોખવટ બધું હો ભાઈ એટલે પછી તમારે કોમ ના થાય કે મારે ના થાય હા વાત સાચી છે હલવાના છે પણ શું કરે અને કયો ઉપવાસ તો હા રેડો યાદ રાખજો ધનતેરસ અને તહેવાર સાથ. બેસી જા ઊંધું ગાલીને મુફત દઈને ના હોય હોનો દેવો કરે છે આ તહેવારના દાડા હોભરવું પડે છે આમ શરમ કરો થોડી શરમ કરો અને તમારે એનું દેવું થાય આટલું બધું હું એમ કહું 2 રોટલા ઘેર હોત ને હવા તો રોટલા ખાઈ જાય સાઈ. એ પેલો આગળ પેલો ડ્રો ખોલ્યો તો હું ઢો મન તો ભિખારી કર્યા તમે ખમુંડો આમ થોડું તો આમ મગજમાં લ્યો શિખર બાપો છો કે શિખર કોણ છો શિખર દુશ્મન સાતો બાપો ના કહેવાય આવા. આ પૈસા તહેવારના દાડા આ કોઈ ખોભરે તો શું થાય એમરે ધનતેરસ બગાડી મેલી. શિખર છે આમ ઠેકોણા નહીં મગજ છે આમ ઠેકોણા નહીં ઓમ ખમુંડું શિખર આમાં હા હું મારા છે તને તો શું મગજ એ માર મારી છે યાર દેવામાં જ માર મા લોકોનો દેવા પડે હું તો શિખર શું કેવું શિખર ના દાડા અમરે લંકા માર મા આવે તો ભાઈ કરીએ કોક ધીરે ધીરે છે મોહેટ થઈ જા સીધી અલે બુધા એ બુધા શું જોલ્યા એ કાતો ધનતેરસ નહીં ધન પૂજન નહીં કરવાનું લે ધનતેરસ છે ના તો તાણ પછી- એમ તો પૂજા કરવાની છે બધું કરવાનું છે લે 500 રૂપિયા 500 રૂપિયા પૂજા તો કરવી પડે કે
પણ આ 500 રૂપિયાથી તો શું પૂજા થાય? પણ શું કરે કે આમ તો પૂજા કરવા માટે ગોડા ગમે તે પણ આમ બાજોટ મેલ્યો હોય, ઘઉં નાચ્યા હોય, ઉપર દાગીના પડ્યા હોય, ચોખા હોય, સિક્કા હોય અને કંકુથી છોલ્લા કરીને રૂડું રૂપાળું ધન લક્ષ્મીનું પૂજન કર્યું હોય. ધનતેરસમાં કેવી પૂજા થાય? પણ આમાં 500 રૂપિયાથી ના તો શું થાય જો યાર? આ તો લક્ષ્મી માતાનું પૂજન કરવાનું ધનતેરસના દાડા, એટલે આપણા પાણી જે હોય પોત નહીં પછી નહીં જે પછી હોય પૂજા કરીએ. કાંઈ એવું દાગીનો ને એવું શું હાટું હોય છે કે નહીં બેતું પણ તો હોત તો સારું હતું કા અસલ પૂજા થાય. હા. બધા આખું ગોમ પૂજા કરતું હોય હા ધનતેરસ નું. આખું ગામ પૂજા કરતો પણ આપણા પાસે દાગીનો ના હોય તો આપણે શું દાગીના લેવા જવાના છે કે? હા, આપણે જે પૈસા છે એ આપણે પૂજન કરી કાઢી દેતા, બીજું થોડા તારા પાણી કહીને આપણે પૂજન કઈ કાઢી દે. મૂકો આ ગોડા નહીં એ નહીં દાગીનો હોત તો વળી પૂજા કરો તરકીદના તો હારિયામાં 500 રૂપિયા તું મેલે છે, બહુ રૂપિયા મારા ઘેર પડ્યા હોય તો હું મેલું હા. અને સોલ્લા કરીને આપણે શાસ્ત્ર કરી દઈએ. કરવું પડે. 12 મહિનામાં એક એક વખત વખત ધનતેરસ આવે. બાપા ચિંતા કરશો ને દાગીનોની. માં બહેરાદોરી પડ્યા છે દાગીના તો. આમ પૂજન તો કરવું જ પડશે કા? આમ કોકના ઘેર આપણે જઈએ પાઠ ઉપર તો દાગીના ને બાગીના જેવા પડ્યા હોય છે. અને આપણા ઘેર આવીને કોક જોવે હા તો હમુંડું કેવું લાગે? તાણ એ તો મારા બાયરીને શું દાગીના થોડા ઘણા એ મેં લે ને પૂજા કરીએ. આ પૈસા હે આ ગોડ તાર કાકા આલ્યા છે આપો. બાજોટ ઉપર મિલવા પૂજન પૂજા કરવા કરવા. અમુક પૈસા મેળવા કડક કડક નોટો કાકા કાઢી જ શકતી હો. કડક કડક તારા માણસો બાપુને કરજો પૂજા. છો વાપરવી તો કે આ તો વળી ગોડા હમ. એ વળી બાયડીને પડ્યા હોય દાગીના તો બે દાગીના 2-3 મિલે તો સારું. હા, અને થોડું સારું લાગે એમ. અમુક ટાઈમે 12 મહિને પૂજા કરવી જ પડે. કશું હતું ને તેમાં પૂજા કરવું તૈયારી કરીએ બધું છીએ તૈયાર વસ્તુ કર. આય હો હાર હું આવું પછાડો. દાઢી બાટી કરવાની છે. દાઢી તો ચાલશે, એમાં આપણે કોનું બતાવી છે કે? હા, તાણ ધનતેરસના દાડે ધન પૂજન થઈ જાય એટલે બધું થઈ જાય. હા, વાપર્યો લે. હા શું કરે છે? કોઈ ના પેટી હરખી કરે. પેટી વાત કરું હું કહેતો હતો બોલો. કીધું આ તો ધનતેરસ છે હા તે ના હોય તો પેલા તાર દાગીના થોડા ઘણા પડ્યા તે લાવજે. આપણે પૂજન કરવું પડશે કા શાસ્ત્ર? એ ના મિલે તો ના ચાલે. ના ચાલે. અમારા આખા ગામમાં આજ તો દાગીના બધા છે ને પૂજા કરશી એટલે આપણે મેળવા પડે ખવની લાઈનમાં. જે પેલો કોક થોડું ઘણું પડ્યું હોય લાય પૂજજે. હવની શક્તિ જેવું હોય એવું મેલીને પૂજવાનું. નહીં પૂંજવું માં. પ્રોપર કે પૂજવું પડશે. પેલા ગોડા કાકા થોડા પૈસા આલે 500 રૂપિયા ને મુરત જાય છે લાય કરજે. નહીં દાગીના જજો તમે. અરે હું નહીં તું તો તહેવારના દાડા મોઢું ચડાઈને ફરે છે. કોઈ નહીં કોઈ દાગીના તારા ગળી જઈએ એ પૂજન કરીને તરત પાછા આવજો મને પા. યા પાઠ જ પડી રહે. તું તાર ત્રણ દાડા હોય પૂજન પટાય એટલે મેકી દેજે મોય આ લેતા. લેતી આય હો. લેતા આવો જાઓ. આ રૂ લેતી આવજે દીવો કરવા. હે માં તો બાપા છે ને સોલ્લા બોલ્લા કરી દઈએ. બધું સલ્લા કરી દો અસર. તાનું જો 12 મહિના ગઈ આવું ભરપૂર રહેજો હા. હા, તાનું આવું ધન ભરેલું ને ભરેલું રાખજો લક્ષ્મી માતા કે. સુખ શાંતિ રાખજો હ બધો હા. ગોડા. જો કાકા સોલ્લો કરું. સલ્લો કરો. તાર કરવાનું છે સોલ્લો. લાય તારે કરું લે. લાય તારે કરવું પડશે. હાય હાય લાવ મે તાર થઈ ગયું. ત્રણ દાડા દીવો ભરવાનો આપણો હા હા. તારે તો અમે એટલે પૂજન અમારે નહીં કરી. કરવાનું, અમારે પૂજન નહીં કરવું પણ. દે, બધા કરો. તમે કરી દો આમ પૂજન વારા પર એમ કરી દો બધા પૂજન હો. પાપા કાકા તમે કરો. હે ગણપતિ પોર આવતા આવતા આવો દાડો બતાવી હે. તાને આમ પોર સુધી મને તો રાખી છે. બીજું શું કહું? એ પોત સલ્લા કરો. પોત કરવાનો બાપા. હે કંકુ મન માં આવું ગોદી ગઈ કા. પેલી એક જ કર. ગોડા હા. તું યા કઈ લાતા. અમારે 15 કહેવાય. ધનતેરસ બાપા નામ ધનતેરસ. ધનતેરસ કહેવાય. અને ચિંતા ના કરવાની અમે બધું આખું તારું ઘર જ છે હો. ઈ આટવા નહીં ગોડાય તો તહેવારના દાડા તો આપણને હોભળ હ. આમ તો બાપા ગણવા જાવ ને તો અમાર બાયરી રહી એ ધન કહેવાય.
લક્ષ્મી કહેવાય ઘર નહીં. એવું કે ને કે પેલા ગોડિયાની ડોશીઓ ઉપર છે પછી તું કપા તું એવું કે ને પેલો યાટી જોજો કાકા ઓછો ને, આ બાજુ આવતા રહો. આપણે આપણી લક્ષ્મીની પૂજા કરવા દે. ડોચી હોત તો એ ના આપણે ડોશીઓ વાત તો પણ પૂજા નહીં એનું કાકા આમ કયો. આપણે છીએ એ જ ભરવું છે કે ન કર લે હાય પાછો અમાર કાશી ચો તૈયાર થયો ના કાકા? જબ્બર બુકરામ ચોરમ કોર વાળો હાલો પહેરન માર કાશીની તો વાત જ જુદી હતી. વાત જુદી હતી. ખાલી પેલા રમલાલ વિહંગ હોય ને તાલ્લે પાડી પાડીમાં તો જબ્બર મજા આવતી. એ ત્યાં જેલી ગણપતિ રાત કહીએ કોક આલજો. કીધું ઓહ. એ તો મનમાં કેવું નથી. કેમ ખીલાટા માર ઘર રાખજો. અન હોબરો હા. આ રિએશન વાતો હાલ કોઈ હલાવતા તઈ નહીં હો. તારા મુરત જોઈને મેલવાનો ને મુરત જોઈને લેવાનો. હા બધી ખબર પડે જ મને. બાયડી કૂતરાની ને બધી વોર રાખજો હોય કનું કેવું ગોડા આ જી થઈ રન તો પૂરી દેવા. હા કાકા હા માર કાશી હોત તો તમે કેવું હારું હારું બનાવી શકત ના? મને ઘણું વાપરત તું કે માર કાશી અચાનક ખાના કાકા ખાધો હો મને થતો રહેતો. આજ કાજી તો જીગર હું છું હું ઘેર હતો જ નહીં ઘેર હોત ને હું સવાદ ના અરે જો ગમે તે દવાખાનું હું પોકાડજો અરે દરરોજ તને હેડો. ઈ આટી છે ત્યાં ના કહું મને કામ પારાવો લે એ પેલી પૂડીઓ લાવે તે ખબર હાર વરણ બરો બધું ખાઈ લેજો બાટે ગયા બધા. ઓ બોલો કાકા કાકા ચાલો કાકા. બાયડી કાઢજે બાયડી ખાવા કાઢ લઈ લેતા કાકા. કાકા ચિંતા નહીં કરવાની હો. હા એ આજે બાટલો ભરેલો નહીં. હા દાગીના પૈસા એ હોબળો લે હોબળો છો લે કે શું જે હોબળો લે હું હોબળતું નહીં. હું ના પાડતી હતી કે મને દાગીના નહીં હાલવા. મારા બાપનો આલેલો છે એટલો બધું જતું રહ્યું. લે એ જફા ના કરવાનો મેરન ગાંઠી તાણ એ તો બધું એવું કરાતું હોય કે બખાવ ના કરવાનો શું થયું લે હા બાયડી કેમ રહું છું હા? શું થયું શું થયું? જવા દો હવે. શું થયું કે? શું થયું બહુ હું ના પાડતી હતી ને ના દાગીના. પાડતો તો હું એક આવ દખા કરીને જો ઘેર આવીને કોક ધમકાઈ લાગે છે તને ખબર કોણ નહીં આવ્યું તું પડતી કે જે મને? ઘેર? બાપા તમે ઊંધી વાત ના કરો. ચમ કોને ના લડાઈ પાડતી કરી હતી હતી ને કે દાગીના નહીં હાલવા મારો. તે મારા દાગીના ચોરાઈ ગયા, પૈસા નહીં, કશું નહીં કરવા આજો. બાપા જો. હોય અને ખાલી આ સોલ્લા વાળી બીજા દાગીના જ હોય છે દાગીના જોઈશ આ બાપા. બાપા જેટલા તોલાનો હાર હતો મારા બાપાએ આલ્યો તો મને. આ બાર આવ. બારાજી મને મારા દાગીના લઈ આલો બસ. કાલથી હતી 2.5 લાખનો હાર હતો ને નેટ નેટ દાગીના જ છે મારે હોનાની બંગડી અને હેરોપી હતી. ઘરમાં શું બોલજો બાપા? તું અઘડી યાર ના કર મારા ઉપર મેં નહીં વચ્ચે લીધા ખબર છે 2000 રૂપિયા લીધા હતા તમે ઓ બાપા તમે ડબ્બામાંથી. ચોરી કાઢ્યા હતા. તમારા સિવાય ત્રીજું ઘરમાં કોણ આવે છે લઈ જાય? અને હું ના પાડતી હતી કે તમને ખબર હતી કે તમારા બાપુ મારા દાગીના જોઈને નજર બગાડશે. એ હાથ બાત લઈ લ્યો. તમે જુઠ્ઠી ચોકાનો ખાશો ને? મને તો બિલકુલ વિશ્વાસ નહીં એ તમારા દાગીના ઉપર. ક્યાં લઈ લે છે પેલા? નહીં લીધા માતાજીની સોગંદ મેં નહીં જો લીધા બાપા લી દાગીના હલવાત પછી ગમે તે કરીને તમને કહી દીધું જોવો. અલે તારી ચોગન લંકાની ચોકન જુઠ્ઠી સોગંદ ખાશો ને? જુઠ્ઠી સોગન ખાયા હતા મારા બાપા. બાયડી નહીં લીધા બે હાથ મને જોઉં છું તમારા ઉપર દીવો વિશ્વાસ. પાડો મો દીવો મારે પાડો. નહીં દીવો ઉપરાબો દાગીના મેલવાન કરો તમે. મારા 2000 નતા મેં ક્યાં તો દાગીના મેં તારી એ 2000 નતા લઈ જાય દાડો સોના મોના? એ તો બે હાથ લીધા મેં દાગીના નહીં લીધા એ યાર મારે નહીં જો તમે દાગીના શું નાખ્યા? ના પાડતી હતી. શું નાખ્યા કેજો? ચોકન નાખ્યા એ દાગીના? પણ લીધા જ નહીં છો નાખું તમ તમારું કરવું કેજો હાલો ને હું તમે દાગીના લાવજો એ નહીં કોઈ મફત આયા લાવો. હું મારા બાપાને દાગીના ઘેર લાવો જઉં હાલત. ભાઈ. મારા દાગીના. આવો બધું ઘરમાં શું ચોરી કરવાની આવે છે પણ મેં નહીં લીધા છોકરા દાગીના હું તમે કે કુવા પડું બીજું શું કરું યાર? કુવામ પરવો પણ દાગીના લાવો એ લીધા હતા ને એટલે જ તે દાગીના આવું લાવો. બોલો. કે આજ તો બાપ દીકરાનો સંબંધ નહીં રચો હું કહું છું દાગીના લાવો તો. દાગીના પણ નહીં મેં લીધા તમે- યાર. દાગીના નહીં લીધા. અને હું મારા બાપના ઘેર જઉં છું કહી દો એક દાગીનો લઈ હું તમારા જોડે એનથી ભાઈ. વધારે લઈ હું મારા બાપના ઘેર જઉં નહીં રહેવું મારા દાગીના આવે ને તારો લેવા આવજો એના સિવાય ના આવતા લેવા પણ બાયડી હોભળ નહીં ભરતી હમ ભર તમે મેં નહીં લીધા ગોડી છો શરમ આવે છે લગી રે બાપ છો કે શિખર હાપ છો હમુંડા શિખર
હું છે? કાંઈ હિંમત હિંમત મારા તહેવારના દાડા હરખાય કે તહેવાર જ નહીં થતો. કેમ બે જણા લડલે કરો છો? હું છે? કાકા દાગીના લઈ લીધા બાજોટ ઉપરથી. ના લે. પૂજવા બે નતા લઈ લીધા. દાગીના પણ તારો કા લેવા પડે કે હ? તારો કા લેવા પડે કે કે આપો પછી પાછી પહેલા દાગીના કાઢો. તું ઝપકે લે પણ હું તારા આમ તારું જ લે. જો કાકા ખબર ના પડે તો મને. તાણ ઈને એ ના પણ લે. ખાવાની વસ્તુ છે. પણ હાલો ના લે લે લેતો તો તારથી તો શું આવ્યો ઘરમાં? તાણ આમ કીધું હતું કે ઘર આડું રાખજો લે ઘર આડું રાખજો આમ શીખો કોણ આઈને દાગીના લઈ જો હું ગોડા દહીં લડ્યો દાગીનો નહીં યાર વચ્ચે કાકા 2000 રૂપિયા ડબ્બામાંથી લઈ લીધા તો મેં તો કીધું ગામમાં આબરૂ થાય એટલે કોઈ કીધું ના ને પેલીને હરખી મને પછી રાખી પણ આ બધું કરવાનું શું આવડ તમારે? તું એ તાણ હું કા આવું કરું છું કે હ તો બે દાગીના કાઢો પછી ઢાપલા ઘરે જો કાકા તમે ટૂંપો ખાવ લેજો. આડું ટપ્પો કાલે ઝપકે લે તું કાઢ અરે આ બે ઓય પર તું પર માર પૈસા તું પર માર પૈસા પર આ પૈસા પર હાકાજી પકડી લાગજો. ચાલો એ નાટક કરે છે બધો. ચોરી બતાઈ જાય અમે રોયે નહીં વાપર્યું અમે દાગીના તો આમ સકાઈ ગયા હોય એવું કોને ખબર કે હે દાગીના ચોરી નહીં છે હારા છે ને એરા ચોરંટા છે ઈઓને ચોરી કરી એ ઘરમાં ઈ. ખરેખર હું તો આ મારા સોડી નીકળ નાખી પસ્તાવું છું મોરી એ ઈવાની રાહ હતી પેલા 2000 કેટલા જતા તારા ઈઓને જ લીધા છે હે? બાપા મારો દેવાઈ ની કેવું હું વાપર્યું જ્યાં છી તો પાછા આવશે ઈ પૈસા અને દાગીના આવશે જેટલું જ્યું છે બધું પાછું આવશે તું ચિંતા ના કર બાપા જેટલા તોલાનો હાર હતો અમે વાપર્યું એ તોલામાંથી એક આમ થોડી ઓછું નહીં થાય 1 ગ્રામે ઓછું નહીં થાય ચાલ લે હો ભાઈ ઊભી થા તું હેડ ઘરમાં હેડ તાને હોય મને શું ખબર છે દાગીના આવશે એટલે આવશે તાને પત્રીદા આવ આમ તો મજબૂત છે હો. મજબૂત એટલા હતો આમ તો જોયા જેવું જ નહીં આ તો ખરા ને ખડાઈ પડે તો કઈ ભાઈ હા. એટલે પછી આમ તો પૈસા નતા હાલવાના પાછા મુરત બધું એ કરેલું જ હતું અસલ ગાડી લાયા હો કાકા. હા શીખવાડજો પાછા મને. શીખવાય છે ઓહો. આ મારી સાહેબ તમારી ઈચ્છા કર કોંડા બનાવવાની છે મને. હા તારું. આ એ લાયો ગોડા? ઓહો આજે લાવ્યો પૈસા વધારે હાલવાના નતા બરોબર અને અમે કશું હાલ્યું એ નહીં અને ખડાઈ પડ્યો તો એટલે મેં કીધું લઈ લેવા છે થોડા હાલીને બધું લઈએ દીધી ના ના સારું કર્યું કમમાં આવશે પણ મારા ભાઈ લાવ્યો તો એક વખત મને કહેવાય ના કે મને હંગાઈ લઈ ગયો હોય તો આમાં હું લાવ્યો છે તારીખ છે કે હું કરવી છે ના, કે ના, હે? તાણે. કમમાં આવશે હા કોમમાં આવશે આપણે ગમે ત્યાંની શોપ જવું હોય તો લે હટજો ભાઈ બેસી જજો હેડ દે હા ના હોય તો લાવ્યો છું હેડ ગાડી લઈને જઈએ તે બાયડી આ પેલાની જઈ શકે વે ભાઈ પાન જે મેકલો તો સારું છે એમ બધું સારું થશે હા તે તને ના હોય ને તો આપણે શું સાધન હોગવાન છે લે હળો બેસી જાઓ અને સીધા જઈ આવીએ કેમ હા એ પર જવું પડે એમ અને ભાઈ ગમે તે પણ બહુ આપણી છે આપણો હમા જવું પડે જવું પડે તાણે. લઈ લે લેજે હળો. ગાડી હેડો તાર, પેલા બેસી નહીં જાઓ. ખાવા, તું લઈ લે ઉભો તને ફાવશે નહીં બેટા કાકા શીખવાડો તો એટલે શીખવાડો. લોડ ઉપર જઈને શીખવાની ને કાકા ચશ્માએ લાયા તા મને. એ તો જવા દો બધું- કાકા. એ જવા નહીં દેવી હું જવા દઉં છું આ ખોલજો. બસ મને રાગ રાગ શીખવાડજો હો. જોજે તું શેરી બેસી જાય બધો ભાઈ મારી બેહું છું ઈ વંશો લઈ લ્યો છો પેલા પેલા. હા જો જવું નહીં બહુ લેવા નહીં જવું બહુ લેવા તાણ પછી બે હેડ બે બી તો પડશે કે તને ચાર તો એક પર તાણ બેસી જશે તાણ હાલ તારમાં તો ખેંચે કે હજી એક જ વખત ચાલુ કર્યું ગાડી ખેંચે પણ કમમાં આ જો અસલ કમમાં ના આવી પેલા હા, કમમાં તાણ પછી. આયરી લઈ આપી છે લે આ સોળીએ જો ત્યાં નાખીને જતી રહે તો કરવા કયો તાને હું ભટકાઈ ગયું છે ક્યાંથી તો હારું કે નવું એ લાવવી ને કરતો તો આવ કડાજી તમે આવો ચાલ દે પૂરી એ તો જાય છે પેલ બાજુ ખેતરમાં લેવા આય હા લેવા આય એટલે ફોન કરીને આયા મને નહીં મોકલવાની વાપર્યું ફોનની હગો હું ફોન કરવાનો પણ આ તો પૂરી આવતી રહી હોય તે લેવા આવી એટલે દાગીના જતા રહે ખબર નહીં તમને
દાગીના તમને ખબર નહીં બધાને ખબર જ છે તો પછી પણ તો દાગીના તો મજૂરી કરીને કમાઈને બીજા લાવજો બીજું શું કરીએ તાને કયો લાવો હાલ લઈ જો શું ના છે હા હસબન્ડના તો પણ છથી લાવીએ તો કયો કે આ તો કોઈ શું છે અત્યારે ભાવો બધા એ દાગીના કરાવતા તેલ પડી ગયું છે મારે હા હારા. મોકલો તમે તાર ચિંતા કર્યા વગર એ તો બધું કરીએ છીએ આપણે. કાળજી વાપરો ઈને હું મોકલું નહીં હા. પેલા દાગીના લાવ પછી લઈ જતો પણ તમારા છોડીના બાપ થઈને આવું બધું વાત ના પકડાય અને મેકલવી પણ ગોડાજી કીધું કરું આમથી રાવ સોળ તો હું ખોરી દે મોરી 2000 મારે સોળીના સોર્યા છે ને દાગીના સોર્યા મારા મોઢા પર કેવું નહીં મારે પડીએ છે જો એ તો એમ જે થવાનું તો થઈ ગયું દાગીના તો કાલે મજૂરી કરીને ખાવશું ને તમે કહો તમારા છોડીને ઘર પાકો એટલે વેવાઈની મોઢા પર મારે કહેવાય ના ને કે હાલ કહું તો માં હાલ દવા પીને મરી જાય ના કરતા તઈ લઈ દો પાછા ને દાગીના કરાવીને પછી તઈ દવા પીધો લઈ દો દાગીના ના તો કીધું તો ખરું યાર એક વખત મોકલો કે મોકલો એ તો પણ કરાવશું દાગીના તો. કાળુજી વાપર્યું દાગીના કરાવીને આવજો તમારા બાપની બેન સોળી લઈ જજો પછી બરોબર પણ સોરે હું લાવું છું ને દાગીના હું ગમે તે કરીને લાય હું પોલીસ કેસ કરી દઈશ. અરે સોર લાવો તો સોર લાવો મોર લાવો તો મોર લાવો પણ દાગીના પેલા લાવજો આ કીધું તમે ચાલો પણ એ તો આવશે બધું ઉતારી ચાલ તે મેકલો તો પૂરી. નહીં મોકલવાની શું કીધું દઈશ, શું દઈશ પૂરી? ઉભો રે. નહીં આવો વાપર્યું હું કહું છું નહીં આવો પૂછજો. બોડી લેવા આવે છે. નહીં આવું મારતો પણ આમ તો આય. લાયા દાગીના દાગીના તો કરાવશું દાગીના રાખ રાખે. તો વહુ દાગીના તો આવતી તું હેડ એ તો મજૂરી કરીને નવા કરાવજો હું આજ જાય ગયા એટલે તાર હું રાત દાડો મજૂરી કરું ભાઈ. લેતા હોય તો કરત તે થાય. તમારે માં સોળીએ ના તો કીધું કે દાગીના નહીં મેકવા તો લે મેકવાના આવું છું શું મેકવાના આવું તમારા અમે તો પૂજનમાં મેં કહેતા મને ખબર કે સોર અને આ તો પડશે. ઘર ખુલ્લું રહી ગયું ને ચાલ, શું લઈ ગયું એ ખબર ના હું નહીં નહીં આવવાની જો કહી દઉં હું કહી દઉં. ગોડભાઈ તો એવું છે કે દાગીના મેં લીધા છે. મેં નહીં લીધા છે. આજે એ જ કીધું પણ હું એ હું કહું ના કે પાડે ત્યાં ના જ પાડે છે કશો હેડો તા અને એનો વેમ તમારું ઉપર છે જો ચોખ્ખી વાત છે હેડો તા નો તો અને ના લીધા ના જ લીધા હોય તો દાગીના તય લેતા આવજો બરોબર સોર મારે જોતો નહીં સોર તો અમે નહીં જોતો મારે ખાલી દાગીના જોવું દાગીના આવજો લઈને પછી લઈ જજો બરોબર લેટ પેલી. નહીં આવું જાઓ નીકળો નહીં આવું નહીં આવું કરું છું. ગમે જજો ગમે જેવું કી નહીં જવાનું આપણે તારા દાગીના ગયા છે નહીં એ તો કોઈ 5000 ના શેઠ યાદ આવે મારો હાથ બધા તો અમે શું કરવાનું કે એ તો આખી દાગીના ગમે ત્યાંથી આવી તું ચિંતા ના કર ના હોય તો બધું હરખું કઈ નાખવું પડશે ચાંદનું મેલો ભણ પડ્યું છે ઊંજળો મુંજળો બધું બધો હળા મળા કર હટ 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 ગોડા એ ગોડા ગોડા હું ગોડો નહીં લ્યા હું કુવાસીની મારી ગયો હા હું કુવાસીની મારી ને ન્યાવ ને ન્યા કોણ આય કુવાસીની મારી લે મારી વેવાણાઈ લે દેવણ કોણ છે બાપા? કાકા શું થયું? કુવાસીની મારી ભાઈ હું દેવણ હા અમાર બાયડીની માં હા વાય છે માર હાહુ આયો. ઓવે. મારે જો તમે બંધો. માર હાહુ આયો. હા હા ઓવા તે વયસામાં આયો હાહુ તેમાં. હું દાગીના લેવા આવીશ લ્યા હા દાગીના લેવા આવીશ દાગીના હોય તો દાગીના હોય કે નથી લે ખબર પડી બૈરાના મારા દાગીના નહીં સોરાના મારા હા હારાએ મેકલ્યો હોય તો માતા મેલ્યો છે તે પૂગતી પણ હોય છો દાગીના છે ત્યાં આવ્યો મેં વન પણ હોય કણ છો તમે દાગીના માપા નહીં તમે આવ્યો પણ એટલે તમે જૂઠું બોલો છો લે એટલે તમે જૂઠું બોલો છો કોઈ સોર છે મારી મારી કુવાસી મને પજે પડીને કગરી પડી છે લે અને મારા દાગીના હોય જ છે શોકન તમે કહેજો શોકન છે દાગીના કાઢ્યા કહેજો એ વેવાઈનો ભાઈ લઈને આવે છે ઘોડો ગોડો કાકો હા વેવાઈનો ભાઈ ઘોડો દાગીના લઈને વેચી મારે છે લ્યા દાગીના મેં લીધા છે બાપા ઓહ. અમને ખબર પડી ગાડી ચોથી આવી હતી વગન પૈસે હા હવે વણ આ ગાડી માંથી આવી છે વેવાણ છું લ્યા હું આ કુવાસીની માં છું ભાઈ દાગીના લેવા આવ્યો છું લ્યા બાપા લઈ લ્યો ત્યો પારો ઉભો થઈ અરે દાગીના લીધા વગર હું શું નહીં જઉં લ્યા દાગીના વેવણ ગોડા જ લીધા છે ને જો હા વેવાઈનો ભાઈ ઘોડો ખરો ગોડો ને? કાકો સોરજ ઘોડાએ દાગીના લીધા ભાઈ પાટ ઉપરથી લઈને દાગીના લીધા અમને બધી ખબર પડી ગઈ છે વેવણ શાંતિ રાખો બરાબર ઠરી જો ઘડી વાર હાલ થડી તો અમે ત્યાં બે હાથ જઈએ જોડે તમને એ આ જમાઈ હું તો કાળું જીવ અને ખોટું તમે કગરી ફરક દાગીના માં પાસાલ છે ભાઈ
પાછા એ તો અમે તમે બંધ થઈ જાઓ એટલે અમે ગોડા કાકાને પૂછી લઈએ હા, તમે છોડી દો આ શરીર છોડી દો વેવણ તમે બહાર નીકળી જજો ગંદર રમણ ભમણ કીધું દાગીના પાછો મળે છે દાગીના મળશે હા તો તમે બંધ થઈ આમાં જજો મને ખબર પડી હા, પણ કાકા જોજો કાકો મેઢો કેવો વિચાર્યો તાર કાકાને હા? ઊભા થજો ઊભા થો બઢિયા ઉભો થા લે. હા શું બોલજો હા બધું શું છે સાચું બોલ જે હોય શું છે પણ દાગીના હાથ બોલ આ ગાડી હમોથી આવી આમાં બધી ખબર પડી હાથ છે બોલજો ગ્રહ તાર વાળી આ જશે તાર વર્ત વાર નહીં થાય કારણ કે તારા શરીરમાં બાયડીની હાહુ માં ઓન હાહુ આવી હતી અને કઈ જઈ છે દાગીના આ ગોળિયા લીધા છે ચોરી કરી છે ગાડી એમાંથી આવી છે દાગીના વડનગર મેલ દીધા છે. ભાઈ વાત હાચી. હા શું બોલો લેજો ને તો મૂકજો ને તો આ દુકાન. સુધી મારા બાપાનું નામ આલ્યું લેજે છે. તો દુકાન જ નીકળે. દાગીના લેવા મારું નામ બદનામ કરી ગોળા ચો રાખ્યો તને બોલ હાથસો બોલ કાકો થશે કે હમણાં હાલ તને શેવો રાખ્યો ખીચી ના દાગીના ચોરે હાથસો બોલ છોકરાથી દાગીના લીધા શેવી ના ચોર્યા દાગીના બોલ દાગીના બાજોટ ઉપરથી લઈ અને વડનગર મેલ્યા છે નીચેની પૈસા લીધા છે ને પૈસાનો હું ગાડી લઈને આવ્યો છું ઘેર. તને કેવી રીતના ખબર તમારા આવી ભાઈ જાય? જોજો તને હાડા તને શું કહેવાનું મારા બાપ કરતી તમને કેવું રાખતો હું હા અને ડાપલા થઈને ગોની પઠેમ તું મારા ઘરમાં હાથ નાખ્યો લે અત્યારે ને અત્યારે બે ગાડી લે તને આવડે તો ગાડી ઓહો ચલાય ગાડી ગાડી જો લાવી મેલ દે ને હાલ દાગીના લઈને જવું પડશે બાયડી ની બે ગાડી મેં બેઠા સાવી લાવો ગાડી મોય સાવી મોય છે. બે ને બેઠ ઉપર બેઠ ગાડી બે બેઠા મોય આળા બેઠા દાગીના ચોર્યા છે જો કે મારું નામ પાડ્યું મારે હારી જા દો હા હરી જવા દે હાલ લે હું તો આનો બીવો હું લે ડોલે લા લેતા તાર કાકા લેતા હેડો સોરંટી પાલજો બે ભાઈ ભૂરે આવ બાર આવો હું મજા આવશે હા રમાઓ સોર હુદી તમારી માતા હુદી ન્યાય બોલી હો કમ્પ્લીટ હા કમ્પ્લીટ તમારી બોલાવો, માતા બોલાવો. મારી હાહુ કમ્પ્લીટ આ તો વઈ બેહો ખાટલામાં ને બેહો દાગીના આયા કા બેહો તો બેહો બેહો હા બે થોડી બોરી બે બાયડી આ બધા ના ના વઈ બે હોમાં બે હા ઓય બે ઓય બે તું તાર બે એ તો ખબર પડશે બે બરાબર એ તું બધા તો બસ તું હોમો બે રહ્યો હો ભાઈ લે બેટા બહુ બેટા આ તારા દાગીના તાર હાથ છું જોઈ લે જોઈ લે દાગીના અને આ તારા દાગીના જોઈ લે એવો જોઈ લો તમારા આ દાગીના હા બરોબર બરાબર આ દાગીનો આ રૂપિયા બરોબર બાયડી બરોબર છે હા આજ છે બાપા આ સુધી મારા ઉપર આરોપ નાખ્યો હા આટલો સમય મને સોર ગણ્યું બરાબર મને હરખીના ખાવા આ છોકરાએ આલ્યું નહીં મને બોલ્યો પણ ઘરમાં સોર આ તારો મેઠો કાકો. કાકો કોડોજી તાર આ દાગીના ભૂરી ને ઈ ઓય લીધા તા ગોડા કાકા તમારા ઉપર જેટલો મેં વિશ્વાસ કર્યો તો બાજોટ ઉપરથી દાગીના ઉઠાયો મને ભૂરી તો મારે ભૂરી મારા બાપાને ખાવાનું ના આલે પેલું ઈવો ના આલે રોટલો કરે એટલે પગ દુખાય તો હું પગ દબાઈ આલતી બોલો અને મારા જ ઘરમાં હાથ નાખ્યો યો ને ગાડી લાવી દીધી. ગોડાજી તમે ઓય આયા ને પણ હું તમને તો સીધા મોતો તો હા મારું મારા નહોતું એમ હતું કે ભૂરીએ કીધું તું કે મારા હારાય પૈસા ચોર્યા છે દાગીના હા હું તો વાહન સુરમો ન્યાતા લ્યો આટલી ઘડી મારા હારાન હું ચોર આજે બે હાથ જોડું છું તમારે છોડીને તમને બેહોને બે હાથ જોડું છું મારી ભૂલ થઈ છે માફ કરજો આવી ભૂલ કરાતી હોય તમારા પોતાના ઘરમાં આ તો પારકું ઘર હતું આ દાગીના આયા છે તે પાછા દાગીના તો હું પહોંચી જ લ્યા હું પહોંચી જ લ્યા છોડીને કુવાસીને ઓહો પાડ્યું ને મારા આગળ હું પહોંચી જ હારા માર હાહુ આયેલો છે તમે મેકલ્યો તો માતાજી માર હાહુ ઈ નહીં મોકલે સોયો હોય છે ખાલી તમારે ઘેર એટલે કોઈ ખબર નહીં ઓકે ના છે મને તો ખબર નહીં પઈ પછી તો આગળ છોડી રોઈ હતી લે મારા આગળ હું પહોંચી લે દાગીના લેવા પડી ભલે આ ડોશી પણ બુધાજી લંકાઈ લ્યા મુખ બગી પસંદ મારા રોમ રોમ કરતી પે હું લંકાઈ માં તારું કેવું છે કે ભાઈ આવ બેવાન મારા માણસ ને સોર ગણાયો બાયડી દે હો ભાઈ હા શું બેવાન હા હરકીતા ખાવા ડાલી ભાઈ મને આજ મને ઓછો પછી પોડી આવું ભાઈ હા શું આવે ને બેવાન હા? અને પણ હોબળો ભાઈ હા બેવાન તો જ રાખજો લે હું એટલું કહું તો લંકા હા
રમણ ભમણ કઈ નાખો બેહી જાઉં ઘરમાં તો વેરા વાળી નાખું જો લ્યા આવું કરતો તો ભાઈ વેવણ હાજરા હાજુર છે માં ડોશી જોવા નાખજો અને એવાનું સોખું કરી અને બિહારજો જો એ કોમ કરે ને વાત મેલી જો તમે ભાઈ હું એક લંકા ખાઉં છું ને આવું ખાઉં છું ભાઈ હા યાર યુ માં બાયડી દાખી દા લઈ લેના ધારો પ્રાચ્યો રાખ્યો મારા વડસ ઉપર તો બીજી વખત ધારો પ્રાચ્યો તો એવું નહીં કરવું એવડા મોય શું બીજું ખબર આઈ બચ્ચો બદલાનું મારા માના ભેગું કુવામાં રસ બીજું પણ ભરવો આવ્યો હે વરવો ડોહો એ મરી જતા એ કુવામાં વરવો ડોહો ત્યાં છે. હા ભારત કેવો તો એ તો એટલું જ ખાલી કે વરવો પછી આગળ બોલતા જ નહીં પછી કોક. ના બોલતો ને માં બસ પડી ગયો ને. પેલા એને મરી ગયેલા ને પછી મારી માં મરી ગયેલી. ભાઈ લઈ જા. ત્યાં તો બે વેણો થઈ મારા બાપા તો પછી ખબર ના હોય પાછી કઈ ખબર હે બાપા આવતી હે ના મને આ દાગીના લઈ લો લઈ લેશું આ દાગીના હોય મેલો હોભર્યું એ ભાઈ અને આ તિજોરી મૂકવાના છે છોડીને લઈ જાઓ તમે. પૈસા તિજોરીમાં દાગીના તમારા બાય લ્યો માફ કરજો તમે નીકળવાનું કરો અહીંથી માપ પાપ જીતેલી પીવા ચાટ બંધ કરો વી ભાઈ મારે મહેમાન તો મારો હાથ ઉપાડે ને કશું કહેવાય નહીં બરોબર હાથ નહીં હોવાનો તો ઘેર જઈને વાત થઈ ગઈ તમે દાગીના નીકળવાનું મેલો ને લઈ જાઓ પૂરી ને પૂરી તમે જે કરો લઈ લે પૂરી હું તો મોંધો લેતો આવું છું પૂરી લઈ લે તું. લે હારા તું આમ પેલા લાઈન ઉપર છે પેટ જે બાયણે પૂરી લાઈન ઉપર છે દાગીના આપણો હાર હાથે. પેટ જે ઓય રાખો દાગીના હોય ઈ નહીં. તો જ વે ભાઈ તો એને માગ બાપા પૈસા પૈસા લઈ જાઓ પૈસા ઘેર. તમારા પૈ લેજો તમારે જે કરવું એ કરો બરોબર આજુ હતું લે આજે તો તહેવાર હતો તહેવાર હતો ને, દિવાળી ધનતેરસ હતી તહેવાર હતો ને, તહેવાર બગાડ્યો ધનતેરસ નો જે કર્મ જે થાળીમાં ખાધું ને હા એ થાળીમાં ઠૂસો તું લ્યા નાગ બનીને તારી ડોશી વાપરતી હતી ટેપો ટાળતો હતો ને હા તો મારું આખું ઘર તારા શેરી શેરી રખડતું તું ભટકતું તું અમે પણ આવું નહીં કરવું યાર. તું મારા ઘેરથી હાથથી છૂટો તારે જોબ ભટકો ને ભટકજે મારા ઘરમાં તારો ટોટિયો ના પડવો જોવો આ કહી દીધું તને તારો મારો ભાઈ ભાઈનો સંબંધ નહીં તે એ જ ઘરમાં હાથ નાખ્યો કે જે ઘરમાં તને ખાવામાં આવતું હતું મરી જજે પણ મારા નજરમાં ના આવતો તું તેમાંના દાડે દિવાળી બગાડી અડા એક દાગ પૈસો દોથી અમે નહીં કરીએ એવું નહીં કરવું ભાઈ. આમ જતું તું એમ જા હું આમ થઈને જઉં હારું ઘણું ખોટું થઈ ગયું પણ હું કરા હારું મેં તો કીધું ખબર નહીં પડે પણ આ તો પડી જઈને તહેવાર બગડ્યો ને ઘરમાં ને કાઢી મેળ્યો કાઢી બધું જતું રહ્યું જોજો પાછા તમે પાછા આવું ને આવું મારા જેવું ના કરો તહેવાર આવે તો તે બધું હાથ બાંધવું ધન પૂજન કરી અને ઠેકાણો મેળવી દેવાનું ન કતારે નક્કી નહીં ભાઈ હો કોઈક જોઈ જાય ને તો લઈ જાય વાર જ ના થાય અને વિડીયો ગમ્યો હોય ને તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.